નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયની અંદર ગદ્ય 18 કિમ નામ વ્યક્તિત્વમ અર્થાત ખરેખર વ્યક્તિત્વ શું છે એ વિશેનો પાઠ આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 72 પર આપવામાં આવેલો છે. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રથમ પેરેગ્રાફનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. છતાં આ વિડીયો લેક્ચરની અંદર આપણે ટૂંકમાં એનો પરિચય મેળવીએ તો આપણે અગાઉ એવું જોયેલું કે બધા જ મનુષ્યોની એ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ પણ મહાન થાય. આધુનિક સમયમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ રહે છે અને જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાથી તેઓ પોતાના વ્યક્તિત્વને વિકસાવવા માટેના પ્રયાસ કરે છે. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સૌ સહમત હોય એવો ઉત્તર શક્ય નથી. હકીકતમાં માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય બનશે? ત્યાં સુધીનો આપણે અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. બીજા પેરેગ્રાફથી આપણે શરૂઆત કરીએ. સંસ્કૃત સાહિત્યે ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન નીતિશતકમ વૈરાગ્યશતકમ શૃંગારશતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક એક શબ્દનો અર્થ સમજીએ. સંસ્કૃત સાહિત્યે અર્થાર્થ સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના એટલે ભર્તૃહરિ નામના, આપણે અગાઉ પ્રસ્તાવનામાં જોયેલું કે ભર્તૃહરિ નામના સંસ્કૃત સાહિત્યમાં એક કવિ થયા અને તેમણે 3 શતક કાવ્યો લખેલા. એટલે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ એટલે સુવિખ્યાત કવિરત્નેન એટલે શ્રેષ્ઠ કવિએ નીતિશતકમ એટલે નીતિશતક, વૈરાગ્ય શતકમ એટલે વૈરાગ્ય શતક, શૃંગાર શતકમ અને શૃંગાર શતક ઇતિ એમ શતકત્રયમ એટલે 3 શતકો વિરચિતમ અસ્તિ એટલે રચ્યા છે. સમગ્ર પંક્તિનો આપણે અનુવાદ જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ કવિએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તત્ર નીતિશતકે એકઃ સુપ્રસિદ્ધઃ શ્લોકઃ વર્તતે. તત્ર એટલે તેમાં, નીતિશતકે એટલે નીતિશતકમાં, એકઃ એટલે એક, સુપ્રસિદ્ધ એટલે ખૂબ જ પ્રખ્યાત, શ્લોકઃ વર્તતે એટલે શ્લોક છે. તેમાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. તદ યથા અને તે આ પ્રમાણે છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ કવિએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તેમાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે અને તે આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોક જોઈએ તો વિપત્તિમ ધૈર્યમ અભ્યુદયે ક્ષમા સદસી વાક્પટુતા યુધિ વિક્રમઃ યશસી
ચ અભિરુચિ વ્યસનમ શ્રુતૌ પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મના. નીતિશતકની અંદર જે સુપ્રસિદ્ધ શ્લોક છે એ શ્લોકને આપણે જોઈએ તો વિપત્તિ અર્થાત આપત્તિમાં ધૈર્યમ એટલે ધીરજ. હંમેશા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ધીરજ રાખવી. આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપત્તિના સમયમાં, મુશ્કેલીના સમયમાં જ ધીરજ રાખી શકતા નથી. આપણી ધીરજ ખૂટી જાય છે. પણ નીતિશતકની અંદર જે શ્લોક આપેલો છે એમાં એવું કહે છે કે વિપત્તિ ધૈર્યમ અર્થાત આપત્તિમાં ધૈર્ય. અભ્યુદયે, અભ્યુદય એટલે ઉન્નતિ, પ્રગતિ કરતા હોય ત્યારે ક્ષમા એટલે ઉન્નતિમાં ક્ષમા, માફ કરવાની ભાવના રાખવી. જ્યારે આપણી પ્રગતિ થતી હોય, આપણે ખૂબ ઉન્નતિ કરતા હોય ત્યારે પણ ગમે એવા ઉચ્ચ હોદ્દા ઉપર હોઈએ તો પણ આપણે હંમેશા ક્ષમા કરવાની ભાવના રાખવી જોઈએ. એટલે આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા. સદસી, સદસી એટલે સભામાં. વાક્પટુતા એટલે વાણી ચાતુર્ય. જ્યારે ઘણા બધા લોકો એકઠા થયા હોય તો એમાં વાણી ચાતુર્ય એટલે કે આપણે આપણી ભાષા કેવી વાપરવી એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. એટલે સદસી વાક્પટુતા એટલે સભામાં વાણી ચાતુર્ય. યુધિ વિક્રમઃ, યુધિ એટલે યુદ્ધમાં, વિક્રમ એટલે પરાક્રમ, યુદ્ધમાં હંમેશા પરાક્રમ દાખવવાનું. યશસી એટલે યશ મેળવવામાં, ચ એટલે અને, અભિરુચિ એટલે રસ અથવા અભિરુચિ. હંમેશા શેમાં રસ હોવો જોઈએ, શેમાં આપણી અભિરુચિ હોવી જોઈએ? તો કહે છે કે યશ મેળવવાની આપણને અભિરુચિ હોવી જોઈએ. એટલે યશ મેળવવાની બાબતમાં અભિરુચિ. વ્યસનમ શ્રુતો, વ્યસનમ એટલે વ્યસન અને શ્રુતો એટલે સાંભળવાનું અથવા તો શાસ્ત્ર શીખવાનું વ્યસન હોવું જોઈએ. નીતિશતકની અંદર ખૂબ સરસ વાત કરેલી છે કે માણસે વ્યસન કરવાનું, પણ શેનું? તો કે શાસ્ત્રોને શીખવાનું વ્યસન રાખવાનું, નહીં કે ખરાબ વસ્તુઓનું. એટલે શાસ્ત્રો શીખવાનું વ્યસન. પ્રકૃતિ સિદ્ધમ અર્થાત સ્વભાવથી જ સિદ્ધ હોય છે. હિ એટલે ખરેખર અને મહાત્મનામ એટલે મહાપુરુષોને. એટલે આ બધું જ, આ છ બાબતો મહાપુરુષોને તો સ્વભાવથી જ સિદ્ધ હોય છે. એના નેચરમાં જ આ છ બાબતો હોય છે અને એટલે જ એ પોતાનું વ્યક્તિત્વ મહાન બનાવી શકે છે. ફરીથી એક વખત રિપીટ કરીશ વિદ્યાર્થી મિત્રો. કઈ 6 બાબતો વ્યક્તિને મહાન બનાવી શકે અથવા તેના વ્યક્તિત્વના ગુણોમાં આ 6 બાબતો હોય તો વ્યક્તિ મહાન બની શકે. તો એ 6 બાબતો છે: આપત્તિમાં ધૈર્ય, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્ર શીખવાનું વ્યસન. આ બધું જ મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે. એટલે કે એના નેચરમાં આ બાબતો હોય જ છે. તમને પરીક્ષામાં પૂછે કે મહાપુરુષોના સ્વભાવમાં કઈ કઈ બાબતો સ્વભાવ સિદ્ધ હોય છે, તો આપત્તિમાં ધૈર્ય, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્રોને સાંભળવાનું વ્યસન. આ 6 બાબતો મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે.
સમગ્ર જે આપણે પેરેગ્રાફ જોયો એમાં જોયું કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના ખૂબ પ્રખ્યાત કવિ શ્રેષ્ઠે નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તેમાં નીતિ શતકમાં એક શ્લોક પ્રસિદ્ધ છે અને તે આ પ્રમાણે છે કે આપત્તિમાં ધૈર્ય, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્રો શીખવાનું વ્યસન, આ બધું જ મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો અનુવાદ આ વિડીયો લેક્ચરમાં આપણે રાખીશું. નેક્સ્ટ અનુવાદ છે એ આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.